ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદમાં હજુ પેચ ફસાયેલો છે। કોંગ્રેસના નેતાઓના દિલ્હી ફેરા પછી પસંદગી અટકી છે। પ્રદેશ પ્રમુખ માટે અમિત ચાવડા, લાલજી દેસાઈના નામ તો સાંસદ ગેનીબેન ઠાકોર પણ પ્રમુખ પદની રેસમાં છે। કોળી ઠાકોર અને પાટીદાર સમાજે પ્રમુખ પદની માંગ કરેલી છે। રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પરત આવતા બેઠકો કરી હતી અને આ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદમાં હજુ પણ પેચ ફસાયેલો છે, બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને અનેક નામો પણ ચર્ચામાં છે। ગુજરાતમાં બે પેટા ચૂંટણી હતી, વિધાનસભાની એક કડી અને વિસાવદરા। બંને વિધાનસભા બેઠકમાં કોંગ્રેસનો કારમાં પરાજય પછી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાના સાંસદે પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું અને ત્યારથી પ્રદેશ પ્રમુખ માટેની એક હોડ પણ લાગી હતી। ખાસ કરીને પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજ દ્વારા મલ્લિકાર્જુન ખડગે સુધી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારે વિદેશ પ્રવાસે હતા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પરત આવ્યા પછી લગભગ જે કોંગ્રેસી નેતાઓ કહી શકાય એ પછી તમામ લોકો રાહુલ ગાંધીને મળ્યા હતા અને આ મુદ્દોની એક બેઠક પણ થઈ હતી, પરંતુ ગમે તે કારણો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે કોને નીમવા એનો પેચ ફસાયેલો લાગે છે। અત્યારે જે લાલજી દેસાઈ હોય કે અમિત ચાવડા હોય કે ગેનીબેન ઠાકોરનું નામ મોખરે છે, પણ પ્રદેશ પ્રમુખ તરીકે કઈ રીતે પસંદગી કરવી તેની મૂંઝવણમાં રાષ્ટ્રીય કોંગ્રેસ એવું લાગે છે, કારણ કે 2027ની ચૂંટણી આવનાર છે ને સામાજિક સમીકરણો ધ્યાનમાં રાખી અને આખું માળખું ગોઠવાતું એવું લાગે છે। કારણ કે જો પ્રદેશ પ્રમુખ તરીકે જેની પસંદગી થાય તો સામે પાટીદાર ને પ્રભુત્વ માટે વિપક્ષના નેતામાં તરીકે પણ પસંદગી કરવી પડે। આ તમામ બેલેન્સને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં લઈ અને કંઈક ફસાય એવું લાગે છે, પરંતુ હવે નજીકના દિવસોમાં એટલે ટૂંકા દિવસોમાં પણ કદાચ જાહેરાત થવાની શક્યતા છે, પરંતુ નામ કોણ એની ચર્ચાઓ ગુજરાતમાં રાજકારણમાં થઈ રહી છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।